નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. પિતાએ જે કહ્યું તે દીકરીએ સાંભળી લીધું. કાશ મારી દીકરીની જગ્યાએ દીકરો હોત. આ સાંભળી દીકરીએ થોડા સમય પછી એવું કર્યું કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. રાજેશભાઈ બેચેનીથી છાપાના પાના ઉલટાવી રહ્યા હતા અને પેન વડે અમુક જગ્યાએ ગોળાકાર નિશાન બનાવી રહ્યા હતા. રૂપા અને તેની માતા ઘણા સમય સુધી આ જોઈ રહ્યા હતા. રૂપા પોતાની જાતને રોકી ન શકી. તેથી તેને તેના પિતાને પૂછ્યું, રૂપા, પપ્પા, તમે ઘણા સમયથી છાપા સાથે શું કરો છો? તમે આખું ઘર છાપાથી ભરી દીધું છે અને તમે થોડા ચિંતિત પણ લાગો છો. કંઈ થયું છે શું? રાજેશજી એ કોઈ જવાબ ન આપ્યો. ચૂપચાપ પોતાના રૂમમાં ગયા અને એક ડાયરી લઈ આવ્યા. ડાયરીમાં કંઈક લખ્યું. પછી તેઓ પોતાના હાથથી ગણી રહ્યા હતા અને પછી ડાયરીમાં કંઈક લખી રહ્યા હતા. હવે રૂપાની માતાએ પણ પૂછ્યું, તમે ઘણા સમયથી શું કરી રહ્યા છો? કંઈક તો કહો. રૂપાએ પણ પૂછ્યું, પણ તમે કોઈ જવાબ ન આપ્યો. રાજેશજીએ ચીડાઈને કહ્યું, તમે બંને થોડી વાર ચૂપ નથી રહી શકતા? તમે ક્યારના પ્રશ્નો પૂછો છો? રૂપાની મમ્મી, તમે રૂમમાં આવો. મારે તમારી સાથે વાત કરવી છે. હવે રૂપા અને તેની માતા વધુ ચિંતા કરવા લાગ્યા. રૂપાના મમ્મી પપ્પા વાત કરવા રૂમમાં ગયા. રાજેશજીએ ચિંતા કરતા કહ્યું, રાજેશભાઈ, રૂપાની માં, બધું ખતમ થઈ ગયું. મને કંઈ સમજાતું નથી. મારે શું કરવું જોઈએ? ક્યાં જવું જોઈએ? રૂપાની માં, પણ શું થયું? કૃપા કરીને મને કંઈક તો કહો. રાજેશજીએ ખૂબ જ ઉદાસીથી કહ્યું, કદાચ મારી નોકરી જઈ શકે છે. સાહેબે કહ્યું છે કે ધંધો બરાબર નથી ચાલી રહ્યો, એટલે આટલા બધા કર્મચારીઓને પગાર ચૂકવવો તેમના માટે મુશ્કેલ છે. તેમણે કહ્યું છે કે તેઓ સાથે મળીને કંઈક કરશે. તેઓ 40 લોકોને છૂટા કરશે. પણ એવું જરૂરી નથી કે તમે 40 લોકોમાં હોવ. તમે આટલું ખરાબ કેમ વિચારો છો? રૂપાની માતાએ કહ્યું. રૂપાની માં, તમે કેમ સમજતા નથી? હું એક સામાન્ય ક્લર્ક છું. મને રાખવાથી તેમને કોઈ ફાયદો નથી થતી. તેથી સ્વાભાવિક છે કે તેઓ એવા લોકોને જ કાઢી મૂકશે જેમના જવાથી કંપનીને કોઈ નુકસાન ન થાય. એટલામાં રૂપા રૂમમાં આવે છે અને કહે છે, પપ્પા, કોલેજના છેલ્લા વર્ષની ફી ભરવાનો મેસેજ આવ્યો છે. રૂપાએ તેનું વાક્ય હજી પૂરું પણ નહોતું કર્યું અને રાજેશજી વધુ ગુસ્સે થઈ ગયા. બસ, હું બહાર આટલું જ ગણતો હતો. હજુ તેનું કોલેજનું છેલ્લું વર્ષ બાકી છે. તેની ફી ભરવાની બાકી છે. મેં તેને નવું લેપટોપ અપાવ્યું હતું ગયા મહિને. હપ્તા ભરવાના છે અને રૂપાના લગ્નનો ખર્ચ. પહેલાં તો અહીં કોઈ નોકરી નથી અને મને દીકરો હોત તો સારું. કમસે કમ લગ્નનો મોટો ખર્ચ તો બચી ગયો હોત અને દીકરો બહારના કામમાં પણ કેટલી મદદ કરત. અને જો તેની કમાણી ઘરમાં રહી હોત ને તો તે ઘરે થોડી મદદ કરી શક્યો હોત. હવે મારી રૂપા પાસેથી શું અપેક્ષા રાખવી? રાજેશના આ શબ્દો સાંભળીને રૂપા ગભરાઈ ગઈ હોય તેમ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે કંઈ બોલ્યા વગર ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ. તમે તારો ગુસ્સો રૂપા પર કેમ કાઢ્યો? તમને પણ ખબર છે આપણી રૂપા કેટલી હોશિયાર છે. છતાં તમે એને ઘણી બધી વાતો સંભળાવી. માનું છું તમે ટેન્શનમાં છો, પણ આમાં પેલી છોકરીનો શું વાંક? એને તમારા શબ્દથી કેટલું ખરાબ લાગ્યું હશે. રાજેશે કોઈ જવાબ ન આપ્યો અને માત્ર એટલું જ કહ્યું, હું છાપામાંથી નવી નોકરી શોધવાનો પ્રયત્ન કરું છું. નોકરીની ઘણી જાહેરાતો આવે છે. જો મને તેમાંથી કંઈક ના મળે તો હું કેટલાક મિત્રો સાથે પણ વાત કરું છું. રૂપા તેના રૂમમાં ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. તેના કાનમાં એક જ વાત ગૂંજતી હતી, કાશ
બારીક દીકરો હોત. તે પોતાની જાત પર ચીડાઈ રહી હતી અને પોતાની જાત પર ગુસ્સે પણ થઈ રહી હતી. આજ સુધી તેના પિતાએ ક્યારેય આવું કહ્યું ન હતું અને આજે આટલી મોટી વાત કહેતા પહેલા વિચાર્યું પણ ન હતું. આ પ્રશ્ન તેના મનમાં ઘૂમી રહ્યો હતો. તેથી તે થોડા કલાકો માટે બહાર નીકળી ગઈ હતી. પરંતુ આ ઘટના પછી રૂપા ચૂપ થઈ ગઈ હતી. ન તો તેની માતા કે તેના પિતા સાથે વાત કરી હતી. એક દિવસ રૂપા બહુ બધી થેલીઓ લઈને ઘરે આવી. આટલી બધી થેલીઓ જોઈને રૂપાની માતાએ પૂછ્યું કે એમાં શું છે? પણ રૂપાએ જવાબ ન આપ્યો. ત્યારે તેના પિતા ગુસ્સે થઈ ગયા અને કહ્યું, મારી નોકરી માટે કોઈ જગ્યા નથી અહીં અને આ મેડમ, તે આટલી બધી ખરીદી કરીને પાછી આવી છે. રૂપા ચૂપચાપ તેના રૂમમાં ગઈ અને બધી બેગ તેના કબાટમાં સંતાડી દીધી. આ વાતને લગભગ 1.5 મહિના જેટલો સમય થઈ ગયો હતો અને હજુ લેપટોપનો છેલ્લો હપ્તો ભરવાનો બાકી હતો. રાજેશજીએ પોતાના બચાવેલા થોડા પૈસાથી લેપટોપના હપ્તા ભરવા જઈ રહ્યા હતા. થોડી વાર પછી રાજેશજી પાછા ફર્યા અને ચેટિંગમાં વ્યસ્ત હતા. રૂપાની માતાએ પૂછ્યું કે શું થયું? તો રાજેશે કહ્યું કે હું લેપટોપનો છેલ્લો હપ્તો ભરવા ગયો ત્યારે તેઓએ કહ્યું કે તમારા પૈસા આવી ગયા છે. મને ખબર નથી કે કોને ભર્યા. રાજેશજી અને તેમની પત્ની બંને વિચારવા ખોવાઈ ગયા. એટલામાં રૂપા આવી અને બોલી, મેં ભર્યા છે પૈસા. રૂપાની માતા અને રાજેશજી બંને ચોંકી ગયા. રાજેશભાઈએ પૂછ્યું, આટલા પૈસા ક્યાંથી આવ્યા? રૂપાએ કહ્યું, મેં મારી મહેનતથી કમાયા છે. રાજેશજી અને તેમની પત્ની કંઈ સમજી શક્યા ન હતા. ત્યારે રૂપાએ તેમની આખી વાત કહી. પપ્પા, મમ્મી, તમને યાદ છે કે તે દિવસે હું ઘણી બધી બેગ લઈને આવી હતી? પછી પાપા મારા પર ગુસ્સે થયા. એ બેગમાં અનારકલી ડ્રેસ અને કુર્તા હતા જે મેં મારા બચાવેલા પૈસાથી ખરીદ્યા અને તેને ઓનલાઈન વેચવાનું શરૂ કર્યું. લોકોએ તેને ખૂબ પસંદ કર્યા અને એક જ મહિનામાં મેં 1.5 લાખ રૂપિયા કમાઈ લીધા અને આ પૈસાથી મેં લેપટોપના હપ્તા ચૂકવ્યા. તે દિવસે જ્યારે પપ્પાએ કહ્યું કે કાશ મારો એક દીકરો હોત ત્યારે મને ખૂબ જ ખરાબ લાગ્યું. પણ મેં નક્કી કર્યું કે હું પપ્પાને સાબિત કરીશ કે દીકરીઓ બોજ નથી. તેઓ ઈચ્છે તો કંઈ પણ કરી શકે છે. તેઓ આખા ઘરની સંભાળ લઈ શકે છે અને ઘરની જવાબદારી પણ લઈ શકે છે. રાજેશજી અને તેમની પત્ની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. રાજેશજીને તેમને જે કહ્યું તેના માટે ખૂબ જ પછતાવો થયો. તેણે રૂપાની માફી માંગી અને કહ્યું, મને ખબર નથી કે મેં તે દિવસે આવું કેમ કહ્યું અને શા માટે કહ્યું, પણ આ વાતનો અફસોસ મને હંમેશા રહેશે. પણ આજે તે મને ગૌરવ અપાવ્યું છે. એનાથી મારું માથું ઊંચું થઈ ગયું છે અને હું ભગવાનને પ્રાર્થના કરીશ કે જો કોઈના ઘરે દીકરી થાય તો મારી રૂપ જેવી. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.